નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા ધાનેરા ખાતે 15 જેટલી મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન નિયમ ભંગ કરનારા મેડિકલ સ્ટોર્સના માલિકો સામે કડક કાર્યવાહી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધાનેરામાં મેડિકલ સ્ટોર્સમાં ગર્ભપાતની તથા નકલી તેમજ નશાની ડ્રગની દવાઓનું બેરોકટોક ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે તેમ છે. જેને લઈને નગરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આવી મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી થાય તેવું ઈચ્છી રહ્યા છે. તો આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ તેમજ નાર્કોટિક્સ વિભાગ દ્વારા ધાનેરાની મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત દવાઓ અને લાયસન્સ સહિત દસ્તાવેજોની પણ ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થાય તેમ છે.